ચોટીલામાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે લઈ જવાતા 65 લાખથી પણ વધારેની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતી ચોટીલા પોલીસ। થોડા દિવસોમાં એક બાદ એક ચોટીલા પંથકમાં વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે, જેમાં આજે વધુ એક ચોટીલા પોલીસે બાતમીના આધારે રેડ કરી લાખોની કિંમતનો પરપ્રાંતીય શરાબ ભરેલું ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યું। ચોટીલાના જાની વડલા ગામની સીમમાંથી 65 લાખથી પણ વધુનો વિદેશી દારૂ શરાબ ચોટીલા પોલીસે ઝડપી પાડ્યો હતો। પંજાબ પાસિંગના ટ્રેલરમાં 24,060 નંગ શરાબનું બોટલો, જેની કિંમત 65 લાખથી વધારે થાય છે, જેની સાથે ટ્રેલર, બોલેરો સહિત કુલ કિંમત 90,31,000થી પણ વધારેનો મુદ્દામાલ ઝડપી પાડી અટક કરવામાં આવ્યો। ચોટીલા પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ટ્રેલર અને બોલેરો ચાલક સહિત નાસી છૂટેલા 9 આરોપીઓને ઝડપી પાડવા ચોટીલા પીએસઆઈ હર્ષવર્ધનસિંહ ગોહિલ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે। જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા।